હર હર મહાદેવ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ. કેમ છો બધાય? આજે એક દિવસ એવો છે કે સમરમાં પણ અહીંયા આવી ગયો છે વરસાદ. અને આજે છે વરસાદ બહુ જબરદસ્ત પડેલો છે. સવારનો ચાલુ છે વરસાદ ને ગાર્ડનમાં પણ કંઈ ગયા નહીં કે કંઈ નહીં. સવારનો વરસાદ અને પવન એકદમ ફૂંકાયેલો છે ને વરસાદ આવે છે એકદમથી. ગાર્ડનમાં કંઈ જવા જેવું છે નહીં. આજે વિચાર હતો ને જે લાસ્ટ દેવાનું કે કંઈ ગાર્ડનમાં કંઈક કરશું, પણ ગઈકાલે પણ કંઈ કરી શક્યા નહીં કે ગઈકાલે થોડું વરસાદ ને વાદળને એકદમ વાદળને બધું બહુ ખરાબ હતું, તો કંઈ જઈ શક્યા નહીં ગાર્ડનમાં. પણ આજે પણ કંઈ ગયા નથી, પણ આજે ઘરમાં જ બેઠા છે. વરસાદ એવો જબરદસ્ત છે ને આજે બધાને હેપી 11, તો બધાને એકાદશીનું શુભકામનાએ. ને આપણા ઘરે છે એક મોગરાનું ઝાડ, તો એ છે મોગરાનું ઝાડ. આ છે મોગરાની વેલ, તો 32 પાંખડાની કહે ને એ છે. તો અત્યારે એટલી મોટી બધી થઈ ગઈ છે ને અહીંયા બાંધી દીધી છે અત્યારે, જેથી ત્યાં રહેશે. ફૂલ હજી આવ્યા નથી. ફૂલનું આવવાની શરૂઆત થઈ ગઈ જવાની લાગે છે કે પછી કોર આવે છે ખબર નહીં. તો અત્યારે આવી રીતના દેખાય છે મસ્ત એવી વેલ્સ, અને સરસ છે, ગ્રો સારું છે. તો મને એવું લાગે છે કે આ યુકેમાં વેલ્સનું ઓલું થાય છે, ગ્રો થઈ શકે છે ઘરની અંદર પણ, બહાર નહીં. તમે પણ લઈ આવો તો ઘરમાં રાખજો, બહાર નહીં રાખતા, કેમ કે બહાર ઠંડી વેધરને જોઈને. સમરમાં પણ આવે છે અત્યારે. જો આગળ એટલો ધોમધોકાર વરસાદ પડતો હતો, પાછો બંધ થઈ ગયો. સેકન્ડ માટે બંધ થઈ જાય, પાછો પડે, ને એવી જ રીતના આખા દિવસનું વેધર ખરાબ છે એકદમથી. તો ખબર નહીં આજે કેવો દિવસ રહેશે આપણી પાસે, એ કંઈ ખબર નથી. આપણે આજનો રજાનો લાસ્ટ દિવસ પણ છે, અને જોશું કંઈ જવા જેવું હોય તો જાઉં છું, પણ નકર પછી કંઈ નહીં, આપણે ઘરે રહેશું. અને આજે અથાણા સુકાયા નથી, કેમ કે વરસાદ છે ને એકદમથી આવતો જ છે, અને વરસાદ વાદળાને એવું છે, ને અહીંયા છે ને ચોખા પલાળ્યા છે. ખબર નહીં કંઈ કરવાના લાગે છે, પાછા ધોઈને રહેવા છે, તો કંઈક કરવાના છે બીજું કામ. તો આજે 11 છે, અને ખબર નહીં જોશું આપણે 11ના શું છે તે પકાવશે, તો ખબર નહીં કંઈ શું પકાવવાના છે એ પણ. તો હર હર મહાદેવ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ. તો જોઈએ આગળ શું દિવસમાં આગળ આવે છે તે. તો ચાલો બીજી કાંઈ મળીએ. પાછો વરસાદ આવ્યો અને બરફ પડી, જબરદસ્ત બરફ પડે છે. જો અત્યારે બરફ એકદમથી પડે છે. વરસાદ તો પડે છે એવો કે એકદમથી બરફ મોટી પડે છે. હા, ખાંગડા જ પડે છે અત્યારે. આજે સ્કૂલ આ બધા બીજા જવાના છે. એકદમથી 3 વાગ્યા ને એ સારું થયું છે. હવે સ્કૂલ છૂટે ને ત્યારે જ. ગાર્ડનમાં તો ખતરનાક થાય. જવું ને લખોટી જાણે ઠેકડા નાખી દીધું છે ગાર્ડનમાં. તો હું તો બરફ સુવાય એવો આખામાં એટલી બધી બરફ થઈ ગઈ છે કે જો ઉનાળાની બરફ પડી. ઉનાળાની બરફ તો કેવી પડી છે ત્યાં આખા બધીમાં ભરાઈ ગઈ છે. ટોટલી બધી જગ્યાએ એટલી બરફ થઈ ગઈ છે, અને ગાર્ડનમાં પણ આખું ગાર્ડન એ બરફ દેખાય છે. તો આ છે ઉનાળાની બરફ, જબરી પડી આજે, ને સેમ ઉરિયા ખાતર જેવું દેખાય. તો આવી કંઈક બરફ છે. ઉરિયા ખાતર પડ્યું જાણી હોય એવું આવી બરફ પડી અત્યારે આજે પહેલી વાર. ઉનાળાની બરફ, મોટા ખાંગડા છે. ઠંડુ પણ બહુ થઈ ગયું છે.
ને એ ગયા ખાંગલા. રાધે રાધે, જય શ્રી કૃષ્ણ અને જય માતાજી બધાને. તો કેમ છો બધા? અને અમારા બ્લોગમાં બધાનું સ્વાગત છે. અને ઘણા દિવસ પછી બ્લોગમાં આવ્યા છે, કેમ કે બ્લોગ આપણે બનાવતા નથી, લેટ થઈ જાય છે ઘણી ફેરા, અને કામ પર જવાનું હોય છે અને કામ ઘણું બધું હોય છે, તો બ્લોગ રહી જશે. ચાલો, તો આજે સ્પેશિયલ રેસીપી સાથે આપણે બનાવવાનું છે મરચાંનું અથાણું. અહીંયા મરચાંનું અથાણું બનાવવા માટે એકદમ સરસ મરચાં, તો આપણે મરચાંને છે ને સૂકવી નાખ્યા હતા ધોઈને, એટલે કે આખા પાણી નથી રાખ્યું અને ડ્રાય થવા દીધા. તો આપણે આમાંથી એકમાંથી શેર કરી નાખશું. એટલે હું એને આપણે એમાં હળદર અને નમક નાખવાનું છે. તો ચાલો પહેલાં બધા મરચાંને કાપી અને રેડી કરી નાખીએ. સોરી, બોલવામાં થોડુંક કન્ફ્યુઝ થઈ જાય છે. તો ચાલો, મરચાં પણ થોડા તીખા હશે કે મોરા હશે ખબર નથી, પણ મને આઈ હોપ કે મોરા જ હશે. એટલા બધા સ્પાઇસી દેખાતા નથી, પણ લાવેલા છે તો એમને મસ્ત સુકાવી નાખાશે. બધામાં પાણી 2 દિવસ સુધી એમને મજર્યા. તો ચાલો, બધી મરચાંને આપણે આવી રીતે કાપી નાખીએ અને પછી હળદર અને નમક નાખી અને રહેવા દઈશું. અને પછી બાકીનો મસાલો નાખી અને બાકીનો પ્રોસેસ પછી જોઈશું. પછી એને સાઈડ પર રાખવાના છે. તો ચાલો, આ જરાક વધારે મોટા મરચાં છે, તો આપણે એને સાઈડમાંથી કાપી નાખીએ. ચાલો, તો આપણે અહીંયા બધા મરચાં રેડી થઈ ગયા છે. અને ચાલો, તો આપણે એમાં નાખવાનું જે વસ્તુ છે તે નાખી દઈએ. તો મરચાં આવી રીતે કંઈક કાપી નાખ્યા છે બધાને. તો ચાલો, હવે આપણે પહેલાં નમક નાખીશું. બધામાં સરસ રીતે લાગી જાય તેવી રીતના નમક થોડુંક મેં વધારે નાખ્યું છે. તો બધાને પહેલાં નમક નાખીએ અને પછી મિક્સ કરીએ. અને પાછા થોડી એવી હળદર નાખવાની છે, તો હળદર નાખી દઈએ. તો અહીંયા મેં હાફ સ્પૂન જેટલી, મોટી સ્પૂન છે તો હાફ સ્પૂન જેટલી હળદર નાખી છે. અને બધા મરચાંને આવી રીતે મિક્સ કરી અને રહેવા દઈએ. જ્યાં સુધી તેમાં પાણી છોડે નહીં ત્યાં સુધી રહેવા દેવાના છે. તો આમ હમણાં એકદમ ડ્રાય છે, એમાં કાંઈ કશું પાણી કે એવું કંઈ દેખાતું નથી, કેમ કે મરચાં એકદમ ડ્રાય અને સૂકા થઈ ગયા હતા. તો આપણે આને આવી રીતે રહેવા જ દેવાના છે, જ્યાં સુધી બધું નમકનું પાણી નીકળે નહીં ત્યાં સુધી. જરાક આવી રીતે કરીએ તો નમક પણ લાગી જાય સરસ રીતે. ચાલો એવરીવન, તો જો આપણે સવારમાં ઓલરેડી મરચાંનું અથાણું બનાવવા માટે મૂકી દીધું છે. અને આજે સવારમાં રસોઈ બનાવવાની છે. હજી વાગ્યા છે 4:30, તો 4:30 વાગ્યા છે. તો અહીંયા મેં બનાવવાની છે આજે મેથી ગાર્ડનની. આપણે તો અમારા ગાર્ડનમાંથી મેથી મમ્મીએ કાપી અને રેડી રાખી છે, ધોવાની છે. તો મેં ધોઈ અને પછી પ્રફુલ્લનું ટિફિન બનાવવાની છે આજે ઘણા દિવસ પછી. એમ તો હોય છે બધું વેજીટેબલ બનાવે, વેજીટેરિયન જે તે બનાવે તે લઈ જાય બકાલા માર્કેટ. તો ચાલો, આજે આપણે બનાવીએ મેથી અને રીંગણું. ત્યાં મેં રીંગણું લઈ લીધું છે. અહીં લઈ લીધી છે ગાર્ડનની મેથી. મમ્મીએ મેથી ઓલરેડી સાંજના રેડી કરી નાખી હતી 2 દિવસ પહેલાં. અને અહીંયા છે મરચાં મોરા છે, તો મેં લીલા મરચાં પણ લઈ લીધા છે, સારા લાગશે સંભારા જેવા. આખા મરચાં નાખી દઈશું. 2 ટમેટાં લીધા છે, રીંગણું લીધું છે. અને ચાલો, તો ફર્સ્ટ પહેલાં આપણે રીંગણાને રેડી કરી નાખીએ, એટલે કે રીંગણું કાપી અને ઝીણું મસ્ત રીતે રેડી કરી નાખીએ. તો ધીરે ધીરે બગડવા લાગ્યું છે, ઘણા દિવસ થઈ ગયા છે. તો ચાલો, રિયલિટી બગડેલાને સારું ન કહેવાય, તો ઓલરેડી બગડેલું જ છે. તો ચાલો, આપણે એકદમ ઝીણું કાપવાનું છે. તો ટ્રાય કરા કે નાનું કાપી નાખ્યું. ચાલો, આમ તો શોપિંગ બોર્ડ જોશે, શોપિંગ બોર્ડ યુઝ જ કરવાનો છે. તો શોપિંગ બોર્ડ લઈ લઈએ. ઇઝીથી શોપિંગ બોર્ડ ઉપર કપાઈ જશે. તો ચાલો, ટ્રાય કરીએ કે ખરાબ હોય તેને ઉડાડી દઈએ. ખોટું ખાવાથી શરીર બગડશે, એના કરતાં બિનમાં નાખીએ તે સારું પડે. ચાલો, તો બિનમાં નખાઈ ગયું છે આપણે.
ચલો હવે નાઈફ નથી ચાલતી, હવે નાઈફ બીજી લેવા પડશે. રીંગણું અને મેથી કોની ફેવરેટ છે તો કોમેન્ટ કરજો, કેમ કે બહુ બધા માણસ રીંગણું અને રીંગણાનું શાક અને મેથીનું શાક બનાવતા જ હોય છે. તો આપણે પણ આજે રીંગણા મેથીનું શાક બનાવી. ચાલો, તો આપણે રીંગણા રેડી થઈ જશે કપાઈને. તો આપણે રીંગણાને પણ આમાં સરસ રીતે નાખી દઈએ બાઉલમાં, અને મેથી લાસ્ટમાં આપણે કાપીશું. આપણે તેલ ઓલરેડી ગરમ કરી નાખ્યું છે એટલે રીંગણાને વઘાર કરી નાખીએ. એક તપેલામાં આપણે ચાય રાખી દીધી છે, બીજા તપેલામાં આપણે તેલ ગરમ કરવા મૂકી દીધું છે, અને તેલ ગરમ થઈ જાય એટલે આપણે થોડુંક એમાં નાખવાનું છે જીરું. તો ચાલો આપણે થોડુંક એવું જીરું નાખી દઈએ. જીરુંને થોડુંક એવું બરવા દઈએ, કેમ કે જીરું લાલ થાય એટલે આપણે એમાં હિંગ નાખી દેવાની છે. તો આપણું તેલ થોડુંક ધીમા ગેસ પર હતું એટલા માટે. ચલો થોડીક હિંગ નાખી દઈએ. અને હવે રીંગણા નાખી દઈએ. સવારમાં મસ્ત રીંગણા અને મેથીનું શાક. તો આપણે ગેસ એકદમ ધીમો કરી દેવાનો છે. તો મેં ગેસ એકદમ ધીમો કરી દીધો છે. રીંગણાને પ્રોપર મિક્સ કરી દઈએ અને કૂક થવા દઈએ, કેમ કે બધું તેલ રીંગણાએ સૂઈ ગયા છે. તો આપણે એને ઢાંકી દઈએ. આપણે રીંગણા કૂક થાય છે ત્યાં સુધીમાં આપણે ટમાટરને પણ કાપી અને રેડી કરી નાખીએ. ઝીણા ઝીણા ટમાટર રીંગણાની જેમ સાઈઝમાં કાપી નાખીએ. ટમેટાં વધારે એટલા માટે નાખું છું કે થોડુંક ખાટો વઘાર સારો, લાઈક ખાટું મેથી અને રીંગણાનું શાક સારું લાગે છે, એટલા માટે ટમેટાં 2 નાખ્યા છે. ઘણા બધા ખાટું ઓછું ખાતા હોય તો ટમાટા ના નાખે. તો આપણે અહીંયા 2 ટમેટાં. ચાલો, ટમેટાં રેડી થઈ. તો આપણે રીંગણા ધીરે ધીરે બફાય છે તો ટમેટાં પણ એમાં સાથે નાખી દેવાના છે. તો અહીંયા મેં ટમેટાને પણ નાખી દીધા. ચલો, તો ટમાટર નાખાઈ જશે તો આપણે હવે મસાલો નાખવાનો છે. તો અહીંયા હળદર, લાલ મસાલો 2 ચમચી જેટલો, અને ધાણા જીરું પાવડર મેં બહુ ઓછું નાખ્યું છે. હવે આપણે નાખી દેવાનું છે સાથે સાથે નમક. તો અહીંયા 2 સ્પૂન અને આ 2.5 થઈ ગયું છે, કેમ કે એમાં નમક પણ થોડુંક ઓછું છે એટલા માટે. ચાલો, સારી રીતે મિક્સ કરવાનું છે અને એકદમ ધીમા ગેસ પર કૂક કરવાનું છે 5 મિનિટ સુધી. પછી આપણે લાસ્ટમાં મેથી નાખવાની છે. ચાલો ગાઈસ, તો મેં હવે પ્રોપર મિક્સ કરી દઉં અને મારા મસાલા પાછા એના સ્પેસ એટલે કે એની જગ્યા પર રાખી દઈએ. અને આપણે મેથી કાપવાની બાકી છે તો મેથી કાપી લઈશું. પણ પહેલાં મેં આને પ્રોપર મિક્સ કરી નાખું એટલે અહીંયા મસાલો અને બધું કૂક થતું જાય. ચાલો, મિક્સ થઈ ગયું છે આપણે ઓલરેડી. અને આપણે મેથી પણ ધોઈને રેડી કરી લીધી છે. તો આપણે મેથીને કાપવાની છે. તો આપણે મસ્ત રીતે મેથી ધોઈ નાખી છે અને આપણે થોડી થોડી લઈને ઝીણી ઝીણી કાપવાની છે. તો અહીંયા એકદમ, કેમ કે થોડીક દાળ ખાવાની છે મેથી, તો આપણે મેથીને ઝીણી ઝીણી કાપી લઈશું એકદમ ઠંડા પાણીથી.
ધોઈ છે એટલે માટે એનો કલર બ્લેક ના પડે મેથીનો. અગર ગરમ પાણીથી મેથી ધોઈશું તો બ્લેક થઈ જશે. તો આવી રીતે બધી મેથીને કાપી લઈએ થોડી થોડી કરીને. ચાલો, જગ્યા ટૂંકી પડે છે મેથી કાપવા માટે, કંઈ પણ આપણે મહેનત કરી દઈશું. પણ ફિંગર ના કપાવવો જોઈએ સવારમાં, બહુ બધું કામ કરવાનું બાકી છે. આપણે કપાયેલી મેથીને આપણામાં વાટકામાં લઈ લઈશું. એટલા માટે આપણે પછી જગ્યા થોડીક થઈ જશે શોપિંગ બોર્ડમાં. અહીંયા જગ્યા બહુ રોકી છે. સારું, બાકીની પાછી ફરીવાર થોડી થોડી કરી અને કાપી લઈએ. તો આવી જ રીતે બધી મેથી કપાઈ ગઈ છે. ચાલો ગાઈસ, તો હવે આપણું પ્લાન બદલી ગયું છે કે નાનું તપેલું પડે છે તો મેં એ મોટું તપેલું ધોઈને વોશ કરીને લઈ લીધું છે, કેમ કે મેં ગઈકાલે એમાં કંઈ સબ્જી બનાવી હતી એટલા માટે. અને આપણું રીંગણા ટમાટર અને તેમાં હાફ કૂક થઈ ગયા છે. તો આપણો ચાલો હવે આમાં આપણે નાખીશું ફર્સ્ટ લીલા મરચાં જે ફ્રાય કરવાના છે. આપણે લીલા મરચાં નાખી દીધા. તેને આવી રીતે અને આપણે નાખીશું મેથી. હવે ચાલો, તો મેથી પણ નખાઈ ગઈ છે. અને હવે સાથે સાથે આપણે અહીંયા રીંગણા અને ટમેટાં હાફ કૂક થઈ ગયા છે તો તેને મિક્સ કરી દઈએ. અને લીલા મરચાં પણ એમાં જ કૂક કરી દેવાના છે. તો ચાલો, આવું બધી રીતે મિક્સ થઈ ગયું. મરચાં પણ ફ્રાય થઈ ગયા, મેથી પણ એમાં, અને રીંગણા બધું હવે અને 7 થી 8 મિનિટ સુધી બાફવા દેવાનું છે. તો ચાલો આપણે બાફવા દઈએ. ચાલો ગાઈસ, તો આપણે રાખી દીધું છે રીંગણા અને મેથીનું શાક બને છે સવારમાં. અને અમે જમશું હવે એ ધીમા ગેસ પર, એકદમ ધીમા ગેસ પર રાખી દીધું છે. અને મેં જમશું હવે ભગવાનનો ધૂપ દીવો કરો એટલે 20 થી 25 મિનિટ લાગશે. આપણે ત્યાં ભગવાનને લડ્ડુ ગોપાલને રેડી કરવાના છે. અને તમને એકવાર ફરીવાર જાતા પહેલાં મરચાંનું અથાણું બતાવતી જાઉં, કેમ કે અથાણું બનાવી અને સાઈડમાં મૂકી દીધું છે. મિક્સ કરવાનું છે. તેમાંથી ધીરે ધીરે પાણી છૂટવા લાગ્યું છે. તો આપણે બતાવીએ. એકદમ નજીકથી બ્લોગ બનાવું છું, કેમ કે એમાં ધીરે ધીરે નીચે પાણી આવી ગયું છે. ચલો, તપેલું ખસવા લાગી જાય છે. તો આમાં પાણી છૂટવા લાગ્યું છે. જ્યાં સુધી પાણી છૂટી જાય તેને પાણી પછી આપણે પાણી નથી રાખવાનું, એટલા માટે હજુ એને રાખવાનું છે 10 થી 20 મિનિટ સુધી. ત્યાં સુધીમાં મેં લડ્ડુ ગોપાલની અને મીઠુડા લડ્ડુ ગોપાલની બંને લડ્ડુ ગોપાલની રેડી કરી અને આવી જામ અને ભગવાનને ધૂપ દીવા કરી. અને ચાલો પછી આપણે રોટલી બનાવવાની છે. તો મળીએ ગાઈસ. તો જો આપણે લડ્ડુ ગોપાલની રેડી કરીને આવી ગયા છે. અને હવે આપણે મેથીમાં
કેટલી વાર થઈ ગઈ એટલે કે 20 થી 25 મિનિટ. ચાલો તો મેથી રીંગણાનું શાક પાછું એકવાર છે ફરી વાર ચેક કરી લઈએ કેટલું બધું પાણી વળી ગયું છે. હવે આપણે મૂકી દેવાનું છે એકદમ ખુલ્લું અને ગેસ થોડો ફાસ્ટ કરી દેવાનો છે એટલે બધું પાણી ધીરે ધીરે બધું બળી જાય. બહુ પાણી થઈ ગયું છે.